હાલો ભાઈ, શાંતિ જાળવજો અને મોબાઈલ બંધ રાખજો અમારા સેવકો કે. અને આરતી 6:30 થયા છે. બેસાય તો જ બેજો, કારણ કે 6:30 થી 7:05 સુધી હાલ છે આરતી. એટલે સમજી વિચારીને બેજો બાપ. બહુ મર્યાદાનું ધામ છે. બોલીએ મોગલ માતની, મનસા દેવી માતની. આજે સોમવાર માનો સોમવાર છે. ખૂબ માની કૃપા છે, વડવાળીની જાગતી જ્યોતની. હજારો માણસ, જોકે 24 કલાક ખોલું ધામ છે. અહીંયા કોઈ વહીવટ નથી, અહીંયા કોઈ ફંદફાળો નથી, અહીંયા કોઈ પેટી નથી, અહીંયા કોઈ ટ્રસ્ટી નથી. અહીંયા તો ભાગશાળી નામ વગરની ગાડીઓ ખાલી કરી જાય છે, મોગલ જમાડે છે. કોણ દઈ જાય છે ભૂખ જાણે એ ખબર નથી. પહેલા બધા ઊભો થઈ જાય અહીંયાથી, 12 જા. હું અત્યારે બોલતો કાન છે, મગજ છે, હાલો 12 જાઓ. આપ જાણો છો આ મોગલ ખુદ સંચાલન કરે છે. એ પેલા મારે એ વાત કરવી છે, જો કે મોબાઈલમાં હવે રોબોટ થઈ ગયા છે, માણસ નથી રહ્યા, રોબોટ. બોર્ડ મારેલા છે તોય મોબાઈલ હાથમાં ચાલીને આવે. અને રોબોટ કહેવાય, અને ભારરૂપી કહેવાય, માણા નો કહેવાય, ભારરૂપી. એટલે સરકારે રોબોટ સમજીને કાઢ્યા છે કે માણા ભૂલ ખાય છે પણ રોબોટ નહીં કરે ભૂલ. એટલે આ વિનાશ કરી નાખ્યો છે ભારતમાં. વિજ્ઞાને સારું સંશોધન કર્યું છે પણ વિનાશ કરી નાખ્યો છે. તો આજે સોમવાર ભાઈ, હવે તું અહીંયા બેસી જાય ને બાપા, પછી હું બહુ ભૂલી બહુ જાઉં છું. માને પગે લાગો, અમારામાં કાંઈ નહીં વળે. મોગલને લાગો પગે, વડવાળીને. એટલે પેલા મારે એક વાત બીજી કરવી છે. આ 21મી સદી, ભણેલા ગણેલા હોશિયાર, લાખ પગાર, 50,000 પગાર, ઘરના ધંધાવાળા, બિઝનેસ વાળા, પણ હજી એના નામની અંધશ્રદ્ધાઓ નથી મુકતા. બોલો. જોકે હું તો રાજી થાઉં છું, આમ ટકા કરી જાય છે ને ઓલા દોરાન ધાગા વાળા તાંત્રિકો. ખરેખર તમારા મોઢા ઈ જોગ જ છે. હા, તમારી માથે ઠીબું ઉતારે, તમારા માથે લીંબુ ઉતારે, તમારા નામના દોરા ધાગા બાંધે. અહીંયા જે રૂપિયા દે છે, ખરેખર હું આમ અંદર ખાને રાજી થાઉં છું કે આના મોઢા માગે છે. જો એ હારુમાણાના દીકરા દોરાન ધાગા લીંબુ ઉતારતા હોય તો પછી આ દેશની માથે ભરતી કરવાની બંધ કરી દેવાય, દવાખાનાની. કે ભાઈ અમારે હવે ડોક્ટરની ભરતી નથી કરાવી, હવે ભણતર નથી ભણાવું, કારણ કે અમારે ઘણા ભૂવા છે. સમજી ગયા ને? આ બધા ધંધા લઈને બેઠા છે. જરીક સમજો. દોરાન ધાગાન તમે આ પાડ પીટી નાખી છે સમાજમાં. દોરાન ધાગા એટલે શું? દોરા એવા બાંધો, કોક દીકરીને વસ્ત્ર આપો. લીંબુ, લીંબુ આવ્યા, લીંબુ તમારા ઘરમાં આવે ને મને દઈ દેજો, બધા હું પી જઈશ, કારણ કે ઉનાળો આવે છે, હું લીંબુ વધારે પીવું છું. મને દઈ દેજો, ભલે 5 દિના હુંકા હોય તો હું પી જઈશ. અડદ આવ્યા છે, અડદે લેતા આવજો, કારણ કે મને અડદનું શાક બહુ ભાવે છે. હો, આ 1 નંબરના પાખંડી છે. આ તો એડ થાય, કેન્સલ થાય, તાવ આવે છે, કેન્સલ થાય. ડોક્ટર ભગવાનનો ભાઈ છે. બધા ડોક્ટર ખરાબ ન હોય. પેલા ભાઈને કઈ મોબાઈલ વાળાને કઈ ઉભો થઈ જાય ને પેલા તું અહીંયાથી તને ના પાડીને મેં મોબાઈલ ની બહાર વ્યો જા. હાલો પેલા હાલો, અહીંયા બહુ મર્યાદા છે. તો આ વસ્તુ છે. અરે માના ભુવા અહીંયા આવે છે, પાણી નથી પીતા બાપુ આગળ, પાણી નથી પીતા. અને ઈ કોઈને કે જ નહીં, કોકના દુઃખ લઈ લે. કેવા કેવા નામના મારે બેટા નાટક વેડા કર્યા છે, ધંધા લઈને બેસી ગયા છે. સાચા છે ને મુબારક છે.
આ ખરેખર હું કોઈનો વિરોધ, આ જાથાવાળાને ખરેખર સાથ નથી દેતા કોઈ, લ્યો ને. જાથાવાળાને જાત જ નથી દેતા તમે. જાથાવાળા બહુ સારું કામ કરે છે, હું એને બિરદાવું છું. પણ સમાજ એટલો બધો જાણે કે અંધશ્રદ્ધામાં વિયો ગયો છે. હારા હારા મોટા મોટા વ્યક્તિ, લીંબુ આવ્યું એટલે એને કઈ બાપુએ કીધું છે હારું માણસ દીકરા નોટુના બંડલ નાખ, અથવા અમારા ઘરે 5 મણ દાણા મૂકી દે. કઈ દોરાન ધાગાન તાંત્રિકો વિધિ કરવી એક નંબરના પાખંડીઓ છે. પછી ભૂંડી ના લાગતા હોય, જાહેરમાં માફીઓ માંગતા હોય, એ મરી જાઓ, તમારા કાળા મોઢા મરી જવાય. જાથાવાળા હારા છો ને, ખરેખર આના સરઘસ કાઢવા જોવે. કેવા માણસને એક ભાઈ, એક તો માણસ અડધા ગાંડા આવે છે મોબાઈલમાં, અને અડધા ગાંડા પૂરા ગાંડા પછી આ દોરાન ધાગાવાળા કરે. અરે હાચા ભુવા કોઈ દી આવું ન કરે. હાચા આવે છે એને મુબારક છે ભાઈ. માણાની માનસિકતા ગુમાવી બેઠા છે. તમે વિચાર કરો, તમારું જે કાંઈ હું જાહેરમાં બોલું છું લાઈવ દ્વારા, અત્યારે મારે 2 મિનિટ લેવું પડશે. તમને કોક કે મોગલ નડે મન દઈ દેજો, મેલડી નડે કરેલું મૂકેલું બધું મન દઈ દેજો, પણ તમે આવા પાખંડીઓથી સાવધાન રહ્યો. જરીક સમજો. લીંબુ આવ્યું, મરચું, એને કઈ બાપુએ કીધું ઝેર પી જા, કઈ ઝેર આપી દો. કે લીંબુ નથી શું, લીંબુ તો આમ ઘણા શું છે. આવા તાંત્રિક ભુવા ભરાડીને કે આ ઝેર હું લઈ આવ્યો છું, પી જા. અને ધૂણે ને ભાઈ, આ બધી અંધશ્રદ્ધા છે, ધ્યાન રાખજો. આ આપણા ભારતનો જેને કહેવાય દેવી દેવસ્થાનની માથે પાટા મીંડ્યા છે વાળવા, ધંધા લઈને બેઠા મારા દીકરા. આના ઓઢણાની પૂજા થાય, ઓઢાય નહીં. આનો મતલબ સમજો, આ ખડકીને બેઠા છે બધી મિલકતો. મા પાસે બેહો તો દુનિયાના દુઃખ માગો, કરેલા મોકલા માગો. મા પાસે બેહો તો સંઘર્ષ ન કરો. મને લાઈવ માં બોલવાનું મજા. આજ મુસલમાન આખી ગાડી ભરી અને મોગલ ધામે ખાલી કરી. બોલો, એનો ડ્રાઈવર એને પૂછ્યું, મેં બેટા ક્યાં ગામથી આવેશ? એ કે બાપુ ફલાણા ગામથી. કોણે મોકલાવી કે ઈ ખબર નથી. બરોબર, કોણે મોકલાવી? કીધું નામ તો દે. કે નહીં બાપુ, મોગલ ભર્યો છો, ગાડી આવી છે, ખાલી કરી લ્યો. હજી પડ્યા છે, પણ એને શ્રદ્ધા કહેવાય. અને કામ કરે છે માં, હો ભાઈ, અશક્ય શક્ય કરે છે, પણ ચમત્કાર નથી. તમને વિશ્વાસ શ્રદ્ધા છે, ત્યાં કોઈ પુરાવાની જરૂર નથી. પણ આપણે તો એના પગના રજ નથી. ધંધો કરી નાખ્યો સમાજમાં. દરેક આ જાથાવાળાઓ કામ કરે, એને સાથ આપો. તમને કરેલું છે, મૂકેલું છે, વિધિ કરવી જોઈશે. રાતે 12 વાગ્યા આવી છે. આ એક નંબરના ખોટા સિક્કા છે. બાપુનો અવાજ છે. તો તમારે જો રૂપિયા દેવા હોય, વાપરવા હોય, તો જુનાગઢમાં શિવરાત્રી આવે છે. ત્યાં સાતા સંતો બેઠા છે. જાઓ, એના ધૂણા જાગૃત કરો, એને રાશન પાણી પૂરું પાડો, સંતોને વસ્ત્ર આપો, સંતોને જે જે પૂજા પાઠ જોતી એ પૂરું પાડો. આ કેટલી અંધશ્રદ્ધા કરી ગઈ છે ભાઈ. કાંઈ વાંધો નહીં. પછી રૂપિયા લઈ જાય ને કામ ન થાય ને પછી બહાર આવે, અમારું આમ કર્યું. તમારા મોઢા માગતા હતા, અને મને કઈ શરમ ન હોય. એને કઈ નહીં, 5 દી રાખે ને પાછા હતા ઈ નહીં. નાગો માણા હતો ને બાવળીઓ ગયો. કીધું કે ભાઈ, ઈ કે હારું નતો ને સાયો થયો.
ઠપકે માણા મરી જાય. વિચાર તો આને કઈ ન હોય, હોઠ કે નાક એ પણ બીજે દઈને મને ચાલુ કરવા. જીવન જીવો તો મર્દાનગીનું જીવો, કોઈના બાપનો ટોસો ન ખાવ. અને લાંબો હાથ બેઠી એની આગળ કરાય, બે હાથ વાળો હું આપશે? જ્યાં તમે બેઠા તો મતલબ તમને ભરોસો જ નથી. આવે અહીંયા બાપુ પાસે આવે કોઈ દીકરો, રૂપિયો કેમ મુકાય છે એનો પરિવાર બેઠો, અહીંયા આવે કોઈ દીકરો મારો, અને હું કામ કરું છું ને એ દાતારો પૂરું પાડી દે, નામ મારું રાખે છે. મેં કીધું અમે તો લુખા છે, અમારા નામમાં હું? કે નહીં બાપુ, માએ તમને આદેશ કર્યો ને તમે અમને આદેશ કર્યો છે. લાખો કરોડો રૂપિયા ખર્ચી નાખે છે, પણ કેની વાહે? દીકરીઓ પાછળ. હા, હમણાં બોલ્યો તો નતારે બોલું, આવતી સાલ 101 દીકરીઓ અહીંયા અમે પ્રભુતાના પગલા માંડશે. એ દીકરી માટે હું ભીખ માંગવા તૈયાર છું, કારણ કે 18 વર્ષની દીકરી હશે. સંઘર્ષ ન કરાય. અમે બધા માના સેવકો છે 200-250, એ અમે એક નિર્ણય લઈ લે કે આટલી દીકરીઓ છે ને આટલાનો કરિયાવર દેવો છે, 2-2 લાખનો, 2.5, 3-3 લાખનો, તો આટલી દીકરીઓને આટલા કરોડ થાય એટલા અમારા આવી જાય ને પછી અમે 1 રૂપિયો માથે નથી લેતા. અને કદાચ કોક દઈ જાય તે દીકરીઓને કવર કરીને આપી દે છે. સંઘર્ષ નહીં, છતાંય અમે નડી છે. આ રવાદીઓ, હા, દાણા એવા જુઓ, કોઈ ગરીબ ઘરની દીકરી હોય એના ઘરમાં જઈને 5 મણ દાણા નાખી આવો. દોરા એવા બાંધો, કોઈ પણ દીકરીના મા બાપ નો હોય તો એવી દીકરીને ફીના પૈસા આપો, એવા દોરા બાંધો. દાણા એવા જોવો, કોઈ દીકરીનું કન્યાદાનનું પૂન લ્યો. દાણા એવા જોવો, ગાયોને ચરો આપો. દાણા એવા જોવો કે 5 ઝાડ વાવો. આ હું સુધારવા નથી માંગતો, પણ આ જાદુ ભણેલા છે ને એને વધારે કહું છું. કોઠા હોય જરૂરી છે ભણતર ની હારે, પણ કોઠા હોય જ રહી નથી. સમજો, જો એક તમને એમ કહેતો લીંબુમાં હું તમારું કામ કરી દઉં, દોરામાં 1 નંબરના ખોટા સિક્કા છે, કે બાપુએ કીધું છે, બાપુએ ચોખ્ખું કીધું કે અમારે રૂપિયા નથી એટલે તારી પાસે આવ્યા છે, તો અમને નોટુના બંડલ દે. સમજી ગયા ને? આ લીંબુ દોરા ધાગા નથી જોતા, નોટું દે કે ભાઈ અમને. બંધ થઈ જાય છે, પણ થોડાક જાગૃત થાવ, જાથા વાળાને સાથ આપો. સારું કામ કરે, હું એને બહુ બિરદાવું છું, મારે કે એનું લેવું નથી, પણ જરીક સમજો. અહીંયા કેટલો રૂપિયો આવે છે, વિદેશનું નાણું આવે છે બાપુ પાસે. અહીંયા કોઈ દીકરો મૂકે તો ખરો, બાકી બીડી માગીને પીવું જ ભાઈ. જો અહીંયા મોગલ છે બાપ, મને વિશ્વાસ છે, આ કોઈ ચમત્કાર નથી, પણ મને વિશ્વાસ છે, કારણ કે આત્મો છે પરમાત્મા. મારો આત્મા સમજે છે કે મોગલ મને લાંબો હાથ નહીં કરવા દે, નથી કરવા દેતી. હા, દીકરીનું કદાદાન હોય તો મોગલ ને કહું છું ને અહીંયા ઢગલો થઈ જાય છે દાતારોનો. આમાં તમને કરેલું છે ને તમારે માથે ઠીબ ઉતારવી છે, તમે રાતે જાયજો ને પાછું વળી જોશો ને, આથી સાવધાન. પણ હવે ઓલો આભ તૂટ્યો એવું થીગડું ક્યાં દેવું, આખો ઘાણવો દાજી ગયો સમાજમાં. એ 18 વર્ષ ભારત ના થોડીક વાત હવે જન્મ દિવસ માથે લેવી છે. આ જાદુ ભણેલા છે ને એને કહું, ગામડાના માણસ નો કેવું પડે. આ જાદુ ભણ્યા છે ને, ભલે બધા આવા નહીં હોય, પણ જે તમે વિદેશના ઉપર લીધા ને એ બંધ કરી દેજો. શું કામ? માથે ઓઠી ઉઠી રોવે છે ભાઈ. ભારતમાં જે છે ને હું વિશ્વમાં નથી ભાળતો ક્યાંય. આ બહાર ના આવે છે, તમે વિચાર કરો, ભૂરડા કેટલી કંપની નાખી ગયા છે. મૂળ તમારે અહીંયા દુખી થવું છે, સાપરામાં રહેવું છે, રોડ માથે પટડી માથે પડ્યું રહેવું છે,
પણ મુદલ તમે ડોલર હાટ થાય ને હાડી થયા છે. વાત સાચી છે ભાઈ, ડોલર હાટે જવું પડે, હું એમાં સહમતી છું. પણ આખા ઘરને ખાલી કરીને વિદેશમાં ન જવાય. અહીંયા વાહે પછી કોક જોઈશે, આખી પેઢી ઉપડી જાય એવું ન કરો. ઉપાડા લીધા. મારો દીકરો દુબઈ મૂળ ગાફા મારતો હોય, મારો દીકરો વિદેશમાં મૂળેલા ગાડીના ગરીશ ફરતો હોય. ગરીશ હમણાં એક જાણો આવ્યો તો, મેં અહીંયા શું કરે કે હું ગનમેન છું. એટલે મેં ગનમેન એટલે તું કોઈ બેંકમાંથી ઉભો રસ, કોઈ બોડીગાર્ડ છો કે? ના ના ગનમેન. મેં ઠીક, હવે ઓલું ગાડીનું ગરીશ ફોડે એ ગનમેન. કેટલાય ગાભા મારે ગાડીઓને. એને ખબર અહીંયા કોણ જોવાનો હતો, ભારત વાળો. ભલે જવું પડે ડોલર હાટન, ભલે જાઓ, પણ ભારતમાં છે એવું વિશ્વમાં હું નથી ભાળતો. આ બહારના માણસો આવીને ભારતને ખંડિત કરી નાખ્યું છે. આ ગોરા ભૂરડા 200 વર્ષ મારા દીકરા રાજ કરી ગયા, એને આપણે અહીંયા આવવા દીધા તો ને? એમ કે છે કલકત્તામાં આવ્યા હતા, 150-200 ભૂરડા આવ્યા હતા અને 200 વર્ષ રાજ કરી ગયા. મૂળી ધંધો કરવા આવ્યા, એલચીનો લવિંગનો જે કરતા હોય, અને 200 વર્ષ રાજ કરી ગયા. અંદરો અંદર બજાડ્યા ને અંદરો અંદર નોકરીએ રાખ્યા ને અંદરો અંદર મરાવ્યા. મારા દીકરા 200 વર્ષ રાજ કરી ગયા. વાંક આપણો છે કે બહારનો માણસ આવે છે એને તમે પૂછતા નથી. જવા દો ને, આપણે શું છે, અહીંયા જ તમારી નબળાઈ છે. એટલે મારા દીકરા ભાળી ગયા છે. હું એક વાત કરું છું, ભલે બધા આવવાનો હોય, જો અમેરિકાના માલકો 10 થી 15,000 માણસ વૈયા ગયા હોય તો ગુનેગાર તો ખરા ને, ભારતના અને અહીંયાના બે રાષ્ટ્રના ગુનેગાર ગણાય. અરે તમારે જવું હોય તો કાયદેસર જાઓ, સાચો એજન્ટ રાખો, ભલે રૂપિયા વધારે લે, નવા એજન્ટ. આ થોડા રૂપિયા કરો પણ અહીંયા તમારા જીવ જોખમમાં મુકાય, પછી અહીંયા તમને પૂરી દે છે. તમે 5,000 કે 10,000 બરોબર, હવે તમે એવી રીતે કરી જાઓ છો તો આતંકવાદીઓ ભારતમાં ન કરતા નહીં હું ખાતરી બોલો, જેમ તમે વ્યાજ આવો છો એમ. હે અહીંયાથી આતંકવાદીઓ દાઢી મૂછ કાઢીને માથે ટોપી પહેરીને આવતા રહીએ, શું ખબર પડે ભાઈ? અમે વેપારી છે, અમે ખરીદી કરવા આવ્યા છે. એમ તો ન કેમ કે તમારા દેશમાં અમે ભડાકા કરવા આવ્યા છીએ બોમ્બના. શું ખાતરી? આ જોતા નથી બોર્ડર માથે? ભલે હું કોઈ કારણને નથી માનતો ભાઈ, રાજકારણને માનતો, પણ અત્યારની સરકારના કામ સારા છે, બહુ સારા કામ કરે છે. પણ આ વસ્તુ છે એમાં જરીક ધ્યાન દો. આવી થોડીક જાગૃતતા આપણામાં હોવી જોઈએ. પણ હું અહીંયા જઈને હલવો ને, પણ ભારત વાળા ધ્યાન ન. પણ તને કોણે કીધું તું ખોટા હાચા બનાવીને વિયો જાય છે? અહીંયા જાઓ તો કાયદેસર જાઓ. વાંક જ આપણો, કારણ કે બે દેશના આપણે ગુનેગાર બની છે, ભારતના ને ઉયાના. ભલે જાઓ એને વાંધો નથી, પણ હું અભણ છું, વેકડો ભણેલ નથી. અહીંયાથી ત્રાસવાદીઓ જેમ તમે ખોટા બોલાવ કરીને આમ વયા જ આવશો અને અહીંયાથી આવતા રહ્યા ને એની હું ખાતરી બોલો? આ ભણેલ ને હું ખાસ કહું છું, આ કોઠા હુજ બોલે છે. ખેર, તો જન્મ દિવસ તમે ઉજવો દીકરા દીકરીના, તો તમારા ઘરની માલકોર કુળદેવીની આગળ ત્રાંબાનો થાળ, ઠીકરાના 5 દીવા, ગાયનું ઘી, 5 દીવા કુળદેવી આગળ તમે લઈ અને આરતી ઉતારો. પણ ઓમ પ્રકારની થવી જોઈએ. પછી જેમ તમે ફેરવો એમ 3 વખત આમ ઓમ પ્રકાર આરતીમાં થવો જોઈએ. કેટલી વાર? 3 વખત. પછી તમે જેમ ફેરવો એમ હાલે. એમ આ આરતી કરો અને કહેવાનું કે માં આના જીવનમાં તું આવા અંધવાળા રાખીએ, આના જીવનમાં ક્યાંય ડાઘ ન પડવા દેતી. કારણ કે દીવો એક પણ આ શરીરની માલકોર જ્યોત છે, એમાં માં ડાઘ ન લાગવા દેતી. અને પછી અહીંયા મૂકી દેવાય માતાજી પાસે. હવે તમે બહાર જઈને ભારતમાં ધૂષણખોરી ખોઈ દીધી, બહાર જઈને સડા ખોઈ દીધા.
એટલે ઘાઘરા પહેરવાના ખોઈ દીધા ભારતમાં. બાયું પહેરે આદમી પહેરે. આપણે અહીંયા આવે ખબર પડે કે આ બાઈ છે કે ભાઈ છે. ખેર એટલે હેપી ટૂટું કરી ગયું, મમ્મી કરી ગઈ, ડેડો કરી ગયો, બધું ભારતમાં ધૂષણખોરી કરી ગઈ. ભારતની સંસ્કૃતિને મોટા મોટી હાનિ લગાડી હોય તો તમે બહાર જાય પછી અહીંયા સાપરા મારીએ છે. પણ ઈ જોઈ ન કરાય. આ ભારતની સંસ્કૃતિ ધ્રુજી ગઈ છે. જરીક સમજો, આ ધરતી કપ આવે છે, સુનવાણી આવે છે, વાવાઝોડા આવે છે, તાપ પડે છે. હજી તમે જોજો, જીવતો જ મને યાદ કરજો કે આ બાપુ શું કહેતા હતા. હજી તાપ પડતો જ નથી. જેથી તાપ પડશે ને તેથી ઉભા ઝાડ હળગવા માંડી છે. માણસની વાત જ ક્યાં રહી? જો સમજી જાઓ, કારણ કે ધર્મને મોટા મોટી હાનિ લાગી રહી છે. અરે તમે લાખો રૂપિયા તમે જન્મ દિવસમાં નાખો, તમને ખરેખર શરમ આવી જોવે. ભેંના પોદળા જેવો પોદળો હોય, ઓલું બહારનું જોઈ જાય, 3 કુંડાળા કરે, આમ 3 પેઢીના નામ લખે, દીકરાનું, બાપનું, દાદાનું, પરદાદાનું. શરીરથી નામ કાપતા હોય, માથે જોકર થયા હોય, બહુ રૂપિયાની ઘોડે હેપી ટૂટુ. તમારા નામના ટૂટુડિયા વાગી ગયા. આ મોઢે પોદળા ઘોડે સોપડે. આ ભારતમાં આ વિકૃતિ ખોઈ દીધી. આ આપણો નથી. જન્મ દિવસ એવા ઉજવો કે હે માં, મારે આ જન્મ દિવસ છે, મારા પરિવારની દીકરીઓને, ભાણેજોને, ફોઈઓને, કોઈ પણ ગરીબની ઘરની દીકરી, મુસલમાન હોય ચાહે મેઘવાળ હોય, ચારણ હોય, બાવા સાધુ કે દેવી પૂજક, કોઈ પણ વર્ણની દીકરીને વસ્ત્ર આપી દો. અથવા એના ઘરે જાય 5 દિનનું, 15 દિનનું, મહિનાનું સીધું આપી દો. અથવા દવાખાનામાં ઉપયોગી બનો, અથવા ગાયોને ચરો આપો, અથવા તો ઝાડ વાવો, અથવા તળાવ ઊંડા કરો. ઈ નોંધણી ઉપર વાળો લે છે. તમે દુનિયાનું હું કામ દેખાડો? પછી વાહ ઓલા બેંક વાળા સીલ મારે છે. આ કેટલાય સીલ લાગી ગયા છે. આવે છે ને, મારો બંગલો હતો, સીલ લાગી ગયા. કીધું કેમ? કે હપ્તો ન ભર્યો ને. તો કીધું તો વ્યવહારની વાત છે ને, હપ્તો ન ભરો સીલ જ લાગે ને. કૂતરા લેવાની લોનું, બંગલો બનાવવાની લોનું, ગાયું તો રાખવી નથી, ગાડીની લોનું, ઓની લોનું ને એમાં થોડુંક આવે લોકડાઉન. પછી હપ્તા થઈ જાય બંધ ને પછી એની માથે ગીરવે. પછી આવે મોગલ, અમને નડે, કાંઈ નથી નડતું, હપ્તો નથી ભર્યો ઈ નડે છે. સમજો, પછેડી એટલી હોડ કરો. તો જન્મ દિવસ એવા ઉજો, કોઈ ફૂકું ન મારો. આ ફૂકું મારો છો ને, એમાં તમારા ઘરમાં રોગ કરી ગયો છે. રોગ જીવતરને તમે ફૂક મારી રહ્યા છો. ઓ કદાચ રોગ હોય ને તો કુળદેવી આગળ બેસી જાવ ને 5 દીવા લઈને 2 મિનિટ કે મિનિટ, તો રોગ પણ એ મટાડી દે છે. પણ મૂળ વિશ્વાસ દુનિયાનું. હવે મારા દીકરા ગાડીઓ માથે ઉજવે છે, તરવારું લઈને બાપ દાદાના નામ કાપતા હોય, 4 પેઢીના નામના કટકા કરીને પાસ ખાતા હોય. આને દીકરા ન કહેવાય. આપણે એમ કહીને આનો દીકરો થયો, બાપનું નામ કાઢી નાખ્યું. કઈ છે ને કારણ સરયું મીંડા ફેરવવા. હું અભણ છું, તમને ભણેલા ખાસ કહું છું. 4 પેઢીના નામ હોય, આમ કાપે, ટુકડા કરી કરીને ખાતા હોય. કેટલું પાપ છે મને ખબર નથી. ગોંડલનો કોણ રાજા હતો, શું એનું નામ છે? પણ ગોંડલના જે હોય આપણે નામ લઈને શું એને પાગે આપણે ઇનામ લખતું. મારે ક્યાંય દેવું નથી. પણ ચારણ છો, આયનો પરિવાર છો. એ ગોંડલના રાજા સીમાડામાં ગયા ઘોડી લઈને. કેવા રાજા હતા, રૈયતનું ધ્યાન રાખતા. તમે જુઓ, ખરેખર મને આમ મજા આવે. રાજા સહી હારી હતી. હા, રાજા હતા પણ બધા ખરાબ નતા. પણ સીમાડામાં ઘોડી લઈને ગયા, બીજી રીતે બોલતા છે.
એટલે એને નજર કરી કે આ બાઈ છે કોક, ભારો ઉતારીને બેઠી છે. આજુબાજુ બાઈ નજર કરતી હતી. 17 વર્ષનો સમય અને ગોંડલ દરબાર જોવે છે કે આ બાઈ માણા શેકલી છે. ઘોડી લઈને પડખે ગયા. જોવો તમે આ રાજાઓની વાત કરું, અમારે ક્યાંનું લેવું નથી. ગોંડલ હોય તો ભલે કોઈ પણ હોય, પણ કામ સારા કરી ગયા અને અમે ચારણો કહી છે. હોય એવું સાચું કહી દઈ. ગયા નજીક ઘોડી લઈને. બેન કે ભાઈ મારા વીરા હારું કર્યું તમે આવ્યા, કારણ કે વેહ પલટો કરીને ગયા હતા પોતે. પણ ગોંડલના રાજવી જે માથે પાગ ને અજકળ ને ત્રોડો ભેટા વાળીને જાય ખબર પડી જાય, તરવાર હોય માણસો હારે ખબર પડી જાય કે તો ગોંડલ સ્ટેટ છે. પણ એ પોતાનો પોસાંગનો બદલો કરીને ગયા હતા કે હારું કર્યું મારા વીરા તમે આવ્યા, કે મને ભારો ચડાવો, મારા છોકરા નાના ઘરે છે. ચડાવી દીધો ભારો. અને કોક બીજી બાયું કીધું એ તો ગોંડલ સ્ટેટ હતા કે બેન તને ભારો ચડાવી ગયો. ઓહો ગોંડલ સ્ટેટ હતા. હા તો આજથી મારો ભારો ઉતરી ગયો કાયમ માટે. કે કેમ કે ગોંડલનો જો ધણી ગોંડલનો રાજા મારી માથે ભારો ચડાવતો હોય તો હવે મારા માથે ભારા ઉતરી ગયા. એ બાઈને એટલો વિશ્વાસ બેહી ગયો, કારણ કે આત્મો છે પરમાત્મો. પછી રાતે વાળું પાણી કરીને આ ડીંડલા ન હોય એના નામના ડીંડલા આપણે ખોયા, વાળું પાણી કરીને હુતાતા ને વિચાર આવ્યો રાજવીને કે ઓહો હું ગોંડલ સ્ટેટ છું, મારી રયત આ તો ઠીક છે હું ગયો, પણ આ જગ્યાએ કોઈ બે જીવ હતું કે બાઈ હોય અને ભારો લઈને હાલી આવતી થાક લાગે તો એ બાઈ ભારો ક્યાં ઉતારે, કદાચ ઉતારે તો એ બાઈને ચડાવે કોણ? આ ગોંડલ સ્ટેટ ની વાત કરું છું. વિચાર આવ્યો અને રાતે 3 વાગે કામદાર ને બોલાવ્યો. કામદાર ને બોલાવો. આવ્યો રાતે. કામદાર ને એમ કે બાપુ હે તારે બોલાવ. આ માણા બીજી રીતે વાત કરો, હું મારી રીતે વાત કરું છું. હુકમ કે કાલે જે કાંઈ કારીગરો છે કર્યા છે એને બોલાવો અને ઓર્ડર કરી દો કે 9-9, 10-10 ફૂટના લાંબા પાણા આપણે ખોડવાના છે. કેટલાક બાપુ? ઈ કેટલા ખોડો મારે નક્કી કરવાનું છે. શું કીધું? મારે. અરે 5 માણસને લીધા. જ્યાં જ્યાં હત્યાની મોટી છે, પણ નગરનો જે સીમાડો લાગતો હતો, સીમાડામાં ખેતરવાના સેટે 2 પાણા ખોડ્યા, એક આડો રાખ્યો. પાછું જોઈ લીધું. આમ ઈ જયારે બનાવીને એને દેશી ભાષામાં થાકલો કહેવાય, પોરો કહેવાય, એને ઘોડી કહી અમે. હા 2 પાણા ઉભા ખોડે ને એક આડો રાખે. જોઈ લીધું આવડી ઊંચી બાયમાણ હોય અહીંયા હતી આવે. આવા જેને કહેવાય તે થાકલા બનાવ્યા. કોઈ ખેતરવા સેટે, 1.5 ખેતરવા, અડધો ખેતરવા. આજની તારીખમાં હજી પણ એનો જોવા મળે છે આપણને ગોંડલમાં ક્યાંક ક્યાંક. આ એની બુદ્ધિ, આ રૈયતના રાજાના વિચારો. તો પ્રજાનો જે અવાજ સાંભળે ને એને રાજા કહેવાય. કેટલી એનામાં બુદ્ધિ કે મારી રૈયતને થાક નો લાગવો જોઈએ. કોઈ મજૂરીએ ગયો હોય, કોઈ ભારા વેચતો હોય, ભારા લઈ આવતો હોય કાપીને, તો એને થાક નો લાગે તો મારે એના માટે થાકલા બનાવવા છે 3 પાણાના. પાછો ભારો એની માથે મૂકી દે, 5-10 મિનિટ વિહામોય ખાઈ લે, પાછો ઉભો થાય ને ઉભા ભારો માથે ચડી જાય. આમ આ બુદ્ધિ. પણ જે રાજાશાહીના બાંધકામો છે, હું મારી જ વાત કરું છું, હજી એમાંથી કાંકરી નથી ડગી. કાંકરી નથી ડગી. હા અંગ્રેજો ભલે 200 વર્ષ રાજ કરી ગયા હતા ભૂરડા, પણ કામ સારા કરી ગયા. કાંકરી નથી ડગી. જો ધરતીકંપમાં બધા ભૂહડિયા વળી ગયા, પણ અંગ્રેજોના પુલ એમ નામ રહ્યા હતા. હશે કોક પડ્યા હશે ખેર, પણ આ વસ્તુ માથે રહીને કામ કરાવતા અને કહી દેતા
ગેરંટી દે મને, એ કહી દેતા કે આટલા વર્ષ ની હાલ આટલા રૂપિયા ને બીજા 5 વર્ષ પૂરા થાય ને તે દી દઈશ. આવા બુદ્ધિશાળી હતા. તો જન્મ દિવસ આજે અમારો દીકરો છે મેનેજર, અહીંયા આવતો રે બેટા. ક્યાં ગયો મારો દીકરો? આ દીકરો છે 7 વર્ષ નો બાપુ ભેળો છે. 7 વર્ષ નો. અત્યારે કેટલા થયા લડતા? 23 વર્ષ થયા. 7 વર્ષ નો મારા ભેળો છે. અહીંયા મોગલ ની સેવા કરે. જો અને તાળીથી વધાવો, આજનો જન્મ દિવસ હતો માં. આ 3 ચેનલ છે, લાયસન્સ વાળી ચેનલ છે મારે. કઈ? ધાનભાઈ ચેનલ, બીજી કઈ મને ખબર નથી. મણિધર મોગલ, આઈસરી મણિધર મોગલ અને ધાનભાઈ ચેનલ, આ 3 છે. પણ એમાં જો કોઈ છેડછાટ ને વધારીને વાત કરે ને તો અમે એને ધોળું કરી નાખી છે, કારણ કે લાયસન્સ છે અહીંયા મોગલ પાનું. સમજી ગયા ને? તો બીજી મા ન્યૂઝ, મા આશાપુરા ન્યૂઝ, મા ચેનલ આમાં જુટેલી છે કે દેશ વિદેશમાં દર મંગળવારે લાઈવ કરી છે અમે. દેશ વિદેશમાં યુટ્યુબ ચેનલ દ્વારા જાય જ છે કાયમ. તો આ બાપુનો એક અવાજ છે. જન્મ દિવસ તમે ઉજવો, એવા ઉજવો. કોઈ પણ ગરીબ ઘરની દીકરીને વસ્ત્ર આપો, એના ઘરમાં અનાજ આપો, દવાખાનાઓમાં ઉપયોગી થાવ, ગાયોને ચરો આપો, ઝાડ વાવો, તળાવ ઊંડા કરો. બાકી 50,000 ના દારૂ પીઓ, 50,000 ઠેકડા વાળો લઈ જાય. સમજી ગયા ને? અને 50,000 નું બીજું થાય અને 50,000 નું ઓલું થાય. એમાં પછી યોદ્ધા આવે ને મારે ભાઠા તમને, બીજે દિવસ આપવામાં આવે જન્મ દિવસ હતો ને પછી લઈ ગયા અને પછી એને ઠાકર થાળી આપી. આપે જ ને. આનો કરો, ભલે કરો, વાંધો નહીં. તમે લાખો રૂપિયા જન્મ દિવસમાં વાપરો, ખૂબ રાજી છો, પણ દવાખાનામાં ઉપયોગ થાવ, ગરીબ માણસને આપો. પણ દાન કરીને વાગતા નહીં. 1.5 રૂપિયાનું દાન કરીને તમે હુકામ વાગ? અહીંયા મોગલ રોજ હજારો ને જમાડે. જો હજારો ને જમાડે છે. 24 કલાક ખુલ્લું છે મોગલ. કારણ કે માં બેઠી આમ કરવાનું હોય ભલા માણા. એટલે અમે કઈ એમ કહે છે આપે આય માગે બાઈ છે. અહીંયા સંઘર્ષ જ નથી. હું કેટલાય નાખ્યો છું ભાઈ, કારણ કે એનો પરિવાર છે ને, સાચું કેવું પડે. એટલે કહું પૈસો છે તમને કામ આવશે, સાચવીને રાખો. ખોટી અંધશ્રદ્ધામાં જાઓ નહીં. રૂપિયો ક્યાંય આપો નહીં. કોઈ તમને એમ કે અમને આ નડેલું છે ને કરેલું છે ને મૂકેલું, એ કે એમ બધું બાપુને દઈ દીધું. ભાઈ મોબાઈલ બંધ કરજો ભાઈ. અમે બાપુને દઈ દીધું હોય, કાઢી નાખજો, તકલીફ પડી છે. તો અમે બાપુને દઈ દીધું, પણ અંધશ્રદ્ધા કાઢો. અને મોગલની વાત આવી લેજો. હાલી ન આવું, ઉઘાડા પગે ન આવું, રડતા રડતા ન આવું. અહીં આવીને થાળી ઉટકો, અહીં આવીને હંજવાળેથી વાળો. કારણ કે માં આગળ રીધી સીધી અન્નપૂર્ણા જ છે. લક્ષ્મી તો મને હરાપ દઈને ગઈ છે. મેં આવતી જ નહીં અહીંયા, કારણ કે લક્ષ્મી ભૂંડા લગાડે છે. આ લાગે છે ને? દોરા એવા બાંધો, કોઈ પણ દીકરીનું કન્યાદાન લ્યો, દોરા એવા બાંધો, ઝાડ વાવો, દોરા એવા બાંધો, ગાયોને આપો, દોરા એવા બાંધો. કોઈ ડિલિવરી પ્રસંગ હોય એ દીકરીઓને તમે ઉપયોગી. એ ભાઈ, એ મોબાઈલ વાળા, તને મગજ છે કે નહીં બેટા? આ હું બોલું છું, હા ભાઈ, આમ બોર્ડ તો જો. શું કામ તકલીફ પાડી દે છે બેટા? આ હૃદયમાં રહેવાળી છે. હડી ગયેલા મોબાઈલ કરો બંધ તમારા. તો આ ધ્યાન રાખો. બાપુનો આદેશ છે. બીજી વાત, આરતીનો સમય ધૂણવાનો તો બહાર વ્યા દેજો ભાઈ. હા, પછી અમે બહાર કાઢી છે બાવડા પકડીને. આ એક તો ખોઈ દીધી ધૂણીને. સવારે એક ભાઈ આવી કે મને શું આવે છે, અંબિકા આવે છે. મેં મન દેતી જા, પણ તારું ઘર નો ભાંગતી. મૂળી લાયસન્સ લેવા આવી હતી, પણ મેં સોકડી મારી દીધી. સમજી ગયા ને તમે? લાયસન્સ નો દેવાય. ભાઈ બિચારો રાજી થઈ ગયો, પગે લાગ્યો. મેં મન નો પગે લાગ ને મોગલ ને લાગ. એ કે મને આ રોજ પગે લગાડતી. સમજી ગયા ને? રોજ ધૂણે, રોજ ઘરવાળો પગે લાગ. એ વાંઢા રેજો ના કરતા, પગે લાગો. બોલો. એટલે ધ્યાન રાખજો. અને 1 રૂપિયો મૂકીને મોગલના ગુનેગાર નો બનશો બાપ. દીકરી, બેન, ભાણે ફોન આપી દેજો. રૂપિયો કોક આગળ લઈને અમે તમને આપી છે. અને મોબાઈલ સ્વિચ ઓફ રાખજો ભાઈ. જો મોબાઈલ હવે આમ કરશો ને તો આવડવાળી તકલીફ પાડી દેજો. જાહેરમાં કહું છું, કેટલાય પાડી દીધી છે. પણ આનો જે આદેશ છે એનું પૂરેપૂરું પાલન કરો. મોબાઈલ ક્યાં આમ આમ કરો જ્યાં રૂપિયા લેવાતા? અહીંયા ઈ નથી. અહીંયા બોર્ડ વાંચો છો, ભણેલા હોય તને બહાર વ્યા દેજો બેટા, મોબાઈલ ના ઉપાડા લેવાય. અને અડધી કલાક બેસાય તો જ બેજો બેટા, ને હજી બહાર વ્યા દેજો.
કારણ કે મર્યાદાની આરતી છે, 18 વર્ણની માં છે, દેશ વિદેશના પણ માણસો અહીંયા બેઠા છે બાપ. તો આટલું જ આય પરિવાર નાગાજણ બાપુ આવી ગયા છે. બોલીએ મોગલ માતની, આય મનસા દેવી માતની, સાચઈ માતની, સોરબાઈ માતની, પિંગળ નાગની, દીકરી આવડ માતની. હાલો હવે ચાલુ કરો બાપ, ગીતાને રજૂ કરો. બાપુનો આદેશ. અને બુટ ચપ્પલ કોઈ પહેરીને અંદર ન આવે ભાઈ, ધ્યાન રાખજો ખાસ. અને બેટા અહીં આવો ને, જો મનમાં કઈ ગુસ્સા કરી ગયા હોય ને, કરેલા મૂકેલા તો અહીં દઈ દેજો મને. હા, બાકી અંધશ્રદ્ધા વાળા બાપુ કરવા નથી દેતા, ધ્યાન રાખજો બાપ. કર્મ કરો, બસ કરો, ગીતાને રજૂ બાપ.